શું તમારે રાજ્યના મુખ્યમંત્રીને મળવું છે અને એ પણ એકદમ આન બાન શાન અને તમારું સ્વાગત કરે અદ્ભુત રીતે? તો આજે એક જબરદસ્ત રસ્તો બનાસકાંઠાના માર્ગેથી નીકળ્યો છે. આંદોલન કરો, મુખ્યમંત્રી તમને ઓટોમેટિક બોલાવી લેશે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બનાસકાંઠાથી નીકળેલી થપ્પડકાંડની ગુંજ એ મોટી એટલી ગાજી એ ગુંજ કે એને રાજનીતિનું હથિયાર અને પાયો બનાવવામાં આવ્યો અને એના પછી એ યાત્રા ફરતા ફરતા મહેસાણાની પાર પહોંચી જ હતી. મહેસાણાની પાર પહોંચી, ખેડૂતોનું આટલું બધું એમાં લોકો જોયા, ચહેરા જોયા. રાકેશ ટિકેતને આમંત્રણ આપવામાં આવ્યું કે અમે પણ આંદોલન કાઢ્યું છે, તમે પણ આવો, આંદોલનના તમે એક્સપર્ટ છો, તમારે પણ આવવું જોઈએ. રાકેશ ટિકેતે પણ કહ્યું કે હું પણ આવી રહ્યો છું, આપણે બધા ભેગા થઈને ગાંધીનગરમાં સરકારને સવાલ કરીશું. કોંગ્રેસમાંથી પાલભાઈ આંબલિયા હતા, આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, વિપક્ષ એક મંચ પર ઇન્ડિયા જે નામ આપ્યું છે બનીને એક સાથે આવી રહ્યા હતા. પણ તમારે સાચવવું પડે આંદોલનમાં કે તમારા આંદોલનનો મુખ્ય કિરદાર અચાનક પોલીસની વચ્ચે ક્યાંય ખોવાઈ ન જાય. આ જ થયું. મહેસાણાથી આગળ એક ગામ પર પહોંચેલું આંદોલનનો પ્રયોગ જેમના માથા પર થઈ રહ્યો હતો એ અમરાભાઈ ચૌધરીને પોલીસ ઉઠાવી ગઈ એવું કહેવામાં આવ્યું. અમરાભાઈ ચૌધરીનો પણ વિડીયો એવો જ સામે આવ્યો કે જેમાં એમણે કહ્યું કે અમારું આંદોલન સરકાર દબાવવાના પ્રયાસો કરે છે, અમે કોઈને નહીં છોડીએ. અમે જ્યારે એમની સાથે આગલા 2 દિવસોમાં વાતો કરી હતી ત્યારે એમણે સતત એ કહ્યું કે કેશાજી ચૌહાણ દિયોદરના ધારાસભ્ય એનું રાજીનામું જ અમારી પ્રાથમિક માંગણી છે, બાકી અમે કોઈને નહીં છોડીએ. આવું કહેતા કહેતા અમરાભાઈ ચૌધરી જઈ રહ્યા હતા ત્યાં જ અચાનક જ મહેસાણાની પોલીસના વડા, રેન્જના વડા એ બધા જ દેવદૂત બનીને ત્યાં પ્રગટ્યા. એ સંદેશાવાહક હતા, શાંતિના સંદેશાવાહક નહીં પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના સંદેશાવાહક હતા. અમરાભાઈ ચૌધરી સહિત 4 માણસોને ત્યાંથી ઉઠાવી લીધા, ગાડીમાં બેસાડ્યા અને અભિભૂત થઈ જાય એટલી અદ્ભુત રીતે એમને બેસાડીને એકદમ નાટકીય ઢબે એ થપ્પડકાંડની ગુંજ આંદોલનના સ્વરૂપે ગાંધીનગર પહોંચે એ પહેલાં આજ સમાધાનના સ્વરૂપના ભાગરૂપે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એમને લઈ જવામાં આવ્યા. તમે કલ્પના કરો કે એક એવા ખેડૂત અગ્રણી કે જે ગુજરાત સ્તર પર કે રાજનીતિમાં એમનું એવું નામ નથી કે જેથી એ સીધા જ મુખ્યમંત્રીના બંગલામાં જઈને બધી વાતો કરી શકે. એમને જ્યારે જિલ્લાના પોલીસ વડા અથવા રેન્જના વડા જેવા મોટા અધિકારીઓ અને બાકીના જે પોલીસના કર્મચારીઓ છે એ સંપૂર્ણ સન્માનની સાથે મુખ્યમંત્રીના ઘરમાં એ વાતાવરણમાં લઈ જાય એટલે ત્યાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલાં જ વ્યક્તિ ત્યાં જઈને જ સરકાર શરણમ ગચ્છામી સ્વીકારી જ લે. મોટા ભાગે આ ગુજરાતના સામાન્ય માણસોની માનસિકતા છે કે મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી એ લોકો જ્યારે એમને મળે છે તો એ મળતા નથી, એ સામે નથી ત્યાં સુધી ગમે તેટલું બોલતા હોય. જેવા સામે આવે કે તરત જ એ લોકો દેવ બની જાય અને આજુબાજુના લોકો દેવદૂત સમાન ભાસે. અને એટલે જ અમરાભાઈ ચૌધરીની સાથે પણ એ સ્વર્ગનું અદ્ભુત ચિત્ર ત્યાં પ્રગટ્યું હશે. એમની સામે દેવતા બેઠા હશે અને પછી એમણે સવાલ કર્યો હશે કે વત્સ બોલ, તારે શું જોઈએ છે? લોકશાહીમાં અમે તું કઈ છે આપવા માટે તૈયાર છીએ. અમરાભાઈ ચૌધરીની એ વખતે ફરિયાદો બહુ જ સ્વાભાવિક રીતે ઓછી થઈ ગઈ હશે અને એટલે જ મુખ્યમંત્રીને મળીને બહાર નીકળેલા, જતા પહેલા ઝુકેગા નહીં કહીને ગયેલા અમરાભાઈ ચૌધરી જ્યારે બહાર આવ્યા ત્યારે કેટલું ટટ્ટાર રહ્યા કે કેટલું ઝૂકીને આવ્યા એમની સાથેની વાતચીતમાં જ સાંભળી લો. હા, મને લઈ ગયા હતા 6 જણાને. આમ તો 15 લાયા હતા પણ સીએમ ઘર છે ને પણ મુખ્યમંત્રી સાહેબ મળ્યા, સંઘવી સાહેબ મળ્યા. એમની પાસે અમે 15 થી 20 મિનિટ કે 25 મિનિટ અમારા પાસે મીટિંગ કરી. અને પોલીસ તંત્ર જે વડા છે ને આ રેન્જ અધિકારી એમની સાથે પણ અડધો કલાક અમારી ચર્ચા છે. હવે અમે અમારા જે ખેડૂતો બેઠા છે એમના પાસે રજૂઆત કરવાના છે કે શું આપણે કરવું. બરોબર. ત્યાં તમારી શું વાત થઈ હતી? અમારી માગણી હતી આ કેસાજી સાહેબનું રાજીનામું. બરોબર. અને થોડા ઘણી માગણીઓ કરી હતી એટલે કે તમારી માગણીઓ સંતોષ આવશે અને આ કઈ કાયદેસર તપાસ કોલ રેકોર્ડિંગમાં છે પણ સંડોવાય તમે કાયદેસર કેસાજી ઉપર પણ અમે કાર્યવાહી કરશું. બરોબર. અને રાજીનામા વાળી તમે જે વાત કરવાના હતા એ કરી તમે? વાત છે ને એ રાજીનામા વાળામાં સમસ્યા નથી અને સંડોવાયેલા હશે તો બધું પછી થશે. ઠીક છે. તમને એવું લાગે છે રાકેશ ટિકિટ આવે છે તો થોડું દબાણ વધ્યું છે? એટલે પોલીસ તંત્રને દબાણ વધ્યું એવું લાગે છે પણ અમને દબાણ નથી. અમારો તો આ પ્રોગ્રામ હતો, અમારો એક જ હતો પણ અત્યારે મને હોમેથી સીએમ અમરાભાઈ કાર્યક્રમ ચાલુ કે પૂરો? હવે અમે અત્યારે દ્વારા અહીંયા ખેડૂતો પાસે અને કાર્યક્રમ એટલે તો અમને સંતોષકારક ટૂંક સમયમાં તો અમે માગણીઓ કરી સંતોષ તો આગળના સમય વળે અમારો કાર્યક્રમ ચાલુ રહેશે. હા, એટલે બાકી અત્યારે પૂરું ને આંદોલન? અત્યારે અમારે પૂરું કરશે. અને આ પાલભાઈ ને બધા તમારી સાથે હતા કે લોકોને અલગ રાખ્યા હતા? ના, પાલભાઈ નતા. અમે ખેડૂત આગેવાન તરીકે પક્ષમાં બિલકુલ ના જોડાયેલા હોય એ જ અમારી કમિટી હતી.
અચ્છા, તો આ લોકો આવ્યા એટલે એ લોકોને વધારે પ્રેશર આવ્યું એવું લાગે છે તમને, કે પછી એમને એવું જ હતું કે સમાધાન કરી જ લઈએ? હવે તો એ એમનો વિષય છે, પણ અત્યારે અમને પોલીસ અમને પહેલા તો રોક્યા હતા, પણ પોલીસ તંત્રથી અમારે સમાધાન કર્યું હતું. મુખ્યમંત્રી સાહેબ અમે પાસે લગભગ 20 થી 25 મિનિટમાં મુલાકાત કરાવી એમના કરી. ને હવે અમે માગણીઓ કરી એ સંતોષાશે ને તો અમે ખેડૂતો તો વળે અમારો જે આંદોલન ચાલુ કરશે. હવે અમરાભાઈ ચૌધરી માટે મુખ્ય મુદ્દો દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું રાજીનામું છે જ નહીં. એમનું કહેવું છે કે જે કાયદેસરની કાર્યવાહીઓ થશે અને થોડા દિવસ અમે જોઈશું, જો નહીં થાય તો પાછું આંદોલન કરીશું. દરેક આંદોલન કરનારને ખબર છે કે ભીડ એક જ વાર ભેગી થાય, લોકો એક જ વાર તમારી સાથે નીકળે. સરકારને પણ બહુ સારી રીતે ખબર છે કે તમે જો એકવાર આંદોલન સ્થળ પરથી લોકોને વિખેરી દેવામાં સફળ થયા તો એ લોકો ફરીથી તમારી સામે ભેગા થશે. ગાંધીનગરમાં, મહેસાણામાં કે બનાસકાંઠામાં ક્યાંય પણ એ શક્ય નથી. તમારો લીડર જ્યારે તમને વિશ્વાસમાં લીધા વગર કોઈ નિર્ણય લઈ લે છે ત્યારે એ લીડર પર પણ ભરોસો ગુમાવી દે છે લોકો. પણ અમરાભાઈ ચૌધરીને પણ ખબર છે કે એ નેતા બનશે તો એ બનાસકાંઠામાં કે લોકસભા થોડી એમને લડવા મળવાની છે, અને એટલા જ માટે એમને એ પણ ખબર છે કે એમના માટે શું મહત્વનું છે. વાત એ કાર્યકર્તાની પણ કરીએ કે જે અચાનક ભક્ત બન્યો હતો. કેશાજી ચૌહાણને સવાલ કેવી રીતે કરી દીધો, એની કેટલી લાગણી દુભાઈ હશે કે એણે સીધી થપ્પડ મારી દીધી હશે પોતાના જ ગામના માણસને. એને તો એ પણ ખબર હશે કે કેશાજી તો આવશે ને જશે, બીજા કેટલાય ધારાસભ્ય નેતાઓ આવે અને જાય. એ વ્યક્તિઓ જે ગામમાં રહે છે તો સતત સાથે રહેવાના હશે, પણ ભક્તિની ચરમસીમા કંઈક છે જ અદ્ભુત. એ તમને કશું વાસ્તવિકતાનું ભાન ન થવા દે. અને એટલા જ માટે એ વ્યક્તિએ પોતાના ધારાસભ્યના સમર્થનમાં તો શેનો સવાલ કરે છે એમ કહીને અમરાભાઈ ચૌધરીને થપ્પડ મારી દીધી. એ વ્યક્તિએ તો કદાચ મુખ્યમંત્રીનો બંગલો જોયો પણ નહીં હોય જેણે આટલી બધી ભક્તિમાં થપ્પડ મારી દીધી. અમરાભાઈ ચૌધરીને થપ્પડનો એટલો તો ફાયદો થયો કે આટલી શાનો શોકતની સાથે એમને ત્યાં લઈ જવામાં આવ્યા. હવે કાર્યવાહીની વાત થાય છે તો કોની સામે કાર્યવાહી થશે? કેશાજી ચૌહાણની સામે બિલકુલ નહીં થાય, કેમ કે તમે કેવી રીતે સાબિત કરશો કે કેશાજી ચૌહાણના કહેવાથી થપ્પડ મારવામાં આવી હતી? પેલો કેશાજી ચૌહાણ તો એમ પણ એમ કહીને છટકી ગયા કે હું માનું જ છું કે આ થપ્પડ ન મરાવી જોઈએ, મને નથી ખબર પેલા માણસે શું કામ કરી. અસામાજિક તત્વ બની જાય છે અચાનક એ ભક્ત જે આંધળા ભરોસાની સાથે મારા ભગવાનને આમ શું કામ કહ્યું એમ કરીને થપ્પડ મારવા માટે નીકળી જાય છે. અને એટલા જ માટે એ વ્યક્તિ હવે એ અસામાજિક તત્વની શ્રેણીમાં આવી ગયો છે, જેણે ગુનો કર્યો છે, જેણે હાથ ઉપાડ્યો છે. અને એટલા જ માટે એ વ્યક્તિની સામે જે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને પોલીસે વચન આપ્યું એ રીતે એની સામે કાર્યવાહી થવાની શરૂઆત થઈ જશે. અમરાભાઈ ચૌધરી ખુશ, મુખ્યમંત્રી ખુશ, ગૃહમંત્રી ખુશ, ભયો જલસા કરો બધા જ. તકલીફ કોને? એ વ્યક્તિને જે ભક્ત બનીને થપ્પડ મારવા માટે ગયો. રાજનેતાઓનું શું નુકસાન થયું? આમ જોવા જઈએ તો કશું જ નહીં. ગાંધીનગર એમનાથી કવર ન થઈ શક્યું એટલે એમની પદયાત્રા બનાસકાંઠાથી નીકળી અને મહેસાણાની પેલે પાર પહોંચી. ગાંધીનગર વચ્ચે બહુ જ ઓછા ગામડા બાકી છે. એવો પ્રદેશ છે કે જ્યાં એ બીજી કોઈ પદયાત્રાના રૂપે કવર કરી લેશે. રાજનેતાઓને પણ બીજું કોઈ ખાસ નુકસાન નથી. હા, નુકસાન એ દરેક સામાન્ય ખેડૂતોનું છે કે જેમના માટે એક સવાલ થાય કે જ્યારે બહુ જ જેન્યુન પાયાના મુદ્દા હોય છે, તમારા ટામેટાના ભાવ નથી મળતા, ડુંગળીના નથી મળતા, તમે બહુ જ ભયાનક રીતે પ્રતાડિત થતા હોવ છો, યુરિયા ગાયબ થઈ જાય છે, ખેડૂતો સવાલ કરે છે કે યુરિયા કોણ લઈ ગયું, કોણ ચોરી ગયું, કઈ પદયાત્રા નીકળી આટલા વર્ષોમાં ગુજરાતમાં. પણ અમરાભાઈ ચૌધરીને થપ્પડ શું કામ પડી? એના કારણે ભાવનાઓ જોડાઈ, અને ભાવનાઓ શું ખેડૂતના આધાર પર જોડાઈ હતી? બનાસકાંઠા એનું સાક્ષી છે કે ભાવનાઓ ખેડૂતોના માટે નહોતી જોડાઈ, એ જોડાઈ હતી ચૌધરી વર્સિસ ઠાકોરના સમીકરણના કારણે, જે એમને ચૂંટણીઓમાં બહુ યાદ આવી જાય છે. અચાનક જ બધાને પોતાની જાતિ યાદ આવે છે, અચાનક જ બધાને પોતાની રાજનીતિની કંઠી કઈ પહેરેલી છે એ યાદ આવે છે, અને પછી નીકળી જાય છે રસ્તાઓ પર. એ સામાન્ય ખેડૂતો માટે હવે કોઈ જ નથી ઉતરવાનું આંદોલન કરવા માટે, કેમ કે એ લોકોએ તો જોઈ લીધું કે ભાઈ આપણે તો આંદોલન કરવા નીકળીએ છીએ અને નેતાઓ તો સેટ થઈ જાય છે. અમરાભાઈ ચૌધરી જે માંગણી કરી રહ્યા હતા કે દિયોદરના ધારાસભ્ય રાજીનામું આપે, પહેલા દિવસથી એમને ખબર હતી કે આ શક્ય નથી. બધાને ખબર હતી કે આ શક્ય નથી. ખાલી રેલીમાં જે એકદમ નિર્દોષ ભાવે જોડાયેલા માણસો હશે, બહુ ઓછા હોય છે એવા, 5-10 માણસો જેવા હોય કે જે નિર્દોષ ભાવ સાથે જોડાયા હોય, એ લોકોનો ભરોસો તૂટવાનો છે. અમરાભાઈ ચૌધરી પરથી નહીં, આંદોલનની આખી વ્યવસ્થાથી. આંદોલન એ પવિત્ર શબ્દ છે, એનો ઉપયોગ જો સાચી દિશામાં સરખી રીતે અધિકારો માટે કરવામાં આવે તો એ તમને બહુ જ ઉન્નત પરિણામો આપી શકે એમ છે. પણ જો તમે એનો ઉપયોગ એટલા માટે કરો છો કેમ કે તમારે કોઈક ધારાસભ્યને બતાવી દેવું છે, ચૌધરીઓની તાકાત બતાવી દેવી છે, બાકી કમ્યુનિટીની તાકાત બતાવી દેવી છે,
અથવા કથિત રીતે ખેડૂતોની તાકાત બતાવી છે. ખેડૂતોએ પોતાના માટે કોઈ દિવસ તાકાતો બહુ વર્ષો થયા વીજળી વખતે એક વખતે RSSના સપોર્ટથી અમરસિંહ ચૌધરીની સરકારની સામે લડ્યા હતા ખેડૂતો. ગોળી પણ ખાધી હતી અને પછી એના પછી એનું એ જ મીટર ને હોર્સ પાવરના બધા જ ડખા શરૂ થઈ ગયા. પણ વર્તમાન સરકારની એક તાકાત શાસનની વ્યવસ્થામાં એટલી રહી કે એમણે આંદોલન કરવાની કરોડરજ્જુ તોડી નાખી છે. કોઈની તાકાત જ નથી કે એ ખરા મુદ્દાથી ખરા દિલથી સરકારને પાડવા માટે નહીં પણ પોતાના મુદ્દા સોલ્વ કરવા માટે આંદોલન કરી શકે. અને મુદ્દા જ્યારે આટલા વ્યક્તિગત હોય ને અમરાભાઈ ચૌધરીના સેન્ટરમાં હોય તો પછી એ તો અમરાભાઈ ચૌધરી સેટ કરી દેશે. એમને પૂરી આઝાદી છે. એમણે નક્કી કરવાનું છે કે એમણે શું કરવું છે. વાત મુખ્યમંત્રીની પણ કરીએ. બે સરકારના શાસનની સંક્ષિપ્તમાં સરખામણીની પણ કરીએ. એક સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હતી, એક સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની છે. વિજયભાઈ રૂપાણીની સરકારમાં સતત આંદોલનો થયા. મુદ્દાઓ જો આટલા વર્ષોની સરખામણીમાં જોઈએ તો એટલા વધારે દમદાર નહોતા જેટલા ભૂપેન્દ્રભાઈની સરકારમાં હતા. ફરક શું થયો કે ગઈ સરકારને અહંકાર હતો કે અમારી સામે ઊભા થયેલા દરેક આંદોલનને અમે તોડી શકીએ છીએ, કચડી શકીએ છીએ, મરોડી શકીએ છીએ. અને એટલા જ માટે એ આંદોલન એના ચરમ સુધી ન પહોંચે, ગાંધીનગરમાં ભીડ ભેગી ન થાય ત્યાં સુધી સરકારના પેટનું પાણી જ ન હલે. વર્તમાન સરકારની તમારે એટલી તો પ્રશંસા કરવી પડે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ વાતની ગંભીરતાને સમજે છે કે જે ખેડૂતો અથવા જે અમરાભાઈ ચૌધરી અથવા જે લોકોને તમે સાવ નગણ્ય માની રહ્યા છો એ લોકો જો ન કરે નારાયણને હજારોની ભીડમાં ગાંધીનગર પહોંચી ગયા તો શું તમારે ગાંધીનગરને ખેડૂતોના ધાડા ઉતરી આવે એ પ્રકારનું આંદોલનનું કેન્દ્ર બનાવવું છે? એમણે નહોતું બનાવવું. એમણે અહંકાર ન રાખ્યો. એમણે અમરાભાઈ ચૌધરીને આમંત્રણ આપ્યું. અમરાભાઈ તો એનાથી જ ખુશ હતા અને એટલે જ આગળ જે થયું આપણે બધાએ જોઈ લીધું છે. છેલ્લે વાત એક એવા ચહેરાની કરીએ કે જે આંદોલનનો પ્રિય ચહેરો છે, રાકેશ ટિકૈત. રાકેશ ટિકૈતની ઘણી આલોચનાઓ, ટીકાઓ થઈ શકે છે એમના એપ્રોચને લઈને. પણ દેશમાં જે કિસાનોનું આંદોલન થયું, ખેડૂતોનું આંદોલન થયું ત્યારે એ આંદોલન ટકીને રહ્યું. વર્ષો સુધી, મહિનાઓ સુધી, ટાઢ તાપ, ચોમાસું, આ બધાની વચ્ચે તમારે આંદોલનને ટકાવી રાખવું એ એકદમ અશક્યની નજીક છે. એની પાછળ ફંડ હતું, પંજાબથી આવતું હતું. એ પણ સરકારની આશંકા હતી કે ખાલિસ્તાનીના સમર્થનથી ફંડ મળતું હતું. એ બધી જ સંભાવનાઓને સાચી માનીએ. ઉદ્યોગપતિઓનું પણ ફંડ હતું. એ બધું જ સાચું માનીએ તો પણ ખેડૂતોના જનૂનને ટકાવી રાખવું અઘરું હોય છે. રાકેશ ટિકૈતે ત્યાં કરી શક્યા કેમ કે એ હરિયાણા, ઉત્તર પ્રદેશ આ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. પંજાબથી આવેલા ખેડૂતો હતા. એમને ક્યાં ખબર હતી કે એ જેમના સમર્થનમાં આવી રહ્યા છે એ ગુજરાતના ખેડૂતો છે. એ બહુ ખુશ છે કે કેમ એ ખબર નથી. એ ખેડૂતને જ્યારે તમે અંગત રૂપે જઈને મળજો, તમે જેને કહેતા હો છો ને કે ખેડૂતોના રોદણા જ બંધ નથી થતા, આખો દિવસ રડ્યા જ કરે છે, કોઈ પણ ખેડૂતની પાસે જઈને જજો, માપસરની જમીનવાળા, એ હંમેશા એની શરૂઆત જ રડવાથી કરશે. સરકારો બદલાઈ, અનેક ચહેરાઓ બદલાયા, ખેડૂતની સ્થિતિ નથી બદલાઈ. જમીન ઝેરી થઈ ગઈ તો પણ એની પરિસ્થિતિ નથી બદલાઈ. એનું તો જીવન ઝેર થયું છતાંય કશું નથી બદલાયું. પણ એક વાત બદલાઈ, અમરસિંહ ચૌધરીની સરકારની સામે ખુમારી સાથે આંદોલન કરી શકતો ખેડૂત એની કરોડ તૂટી ગઈ છે. અને એટલે જ રાકેશ ટિકૈત ખબર નહીં કયા વિશ્વાસની સાથે આવવા માટે નીકળ્યા હતા. પણ એમણે જ્યારે નીકળવાની વાત કરી ત્યારે શું કહ્યું હતું એમને પણ સાંભળીએ. आज हम 3 महत्वपूर्ण सब्जेक्ट पे बातचीत करेंगे. पहला सवाल है, बनासकांठा गुजरात में एक अटल भूयत योजना, एक जल की योजना है, उस पे एक प्रोग्राम था. वहां पे जब किसान अपना सुझाव रखने लगे तो वहां की सत्तारूढ़ पार्टी के लोगों ने उनके साथ में बदतमीजी करी, न्यूसेंस करी. ये 7 अगस्त का एक प्रोग्राम था. वे लोग वहां से ही पैदल मार्च निकालना शुरू करा और गांधीनगर तक वे लोग आ रहे हैं. 18 तारीख में एक प्रोग्राम गांधीनगर में कर रहे हैं. उस प्रोग्राम में हम लोग जाएंगे क्योंकि जहां पे भी सत्तारूढ़ वहां की पार्टी है और खास करके गुजरात में लोग बंधनों में हैं. एक मुक्ति अभियान गुजरात में भी चलेगा. गुजरात में लोगों को बोलने की आजादी नहीं है. हम 18 तारीख में गांधीनगर जा रहे हैं तो यहां पे भी सब लोगों को इसलिए बता के जाना पड़ रहा है कि गांधीनगर में जब जाते हैं तो बहुत बैन से वहां पर लगाती है सरकारें. दूसरा प्रोग्राम है जो त्रासदी हुई है
अभी હવે આખરે થપ્પડકાંડ નામનું એક ચેપ્ટર પૂરું થઈ ગયું છે અને એ ચેપ્ટર ફરી ક્યારેય ખુલે એવી કોઈ સંભાવના નથી. કોંગ્રેસના નેતા પાલભાઈ અંબાલિયા સહિતના નેતાઓની પ્રતિક્રિયાની પ્રતીક્ષા રહેવાની છે. પણ આગળ વાત એવા વિષયની કરીએ કે જે ગુજરાત રાજ્યને આમ જોવા જઈએ તો સીધો નથી સ્પર્શતો, પણ અમુક શહેરોને ચોક્કસ સ્પર્શે છે. ઉદાહરણ તરીકે જૂનાગઢમાં અચાનક જ જમીનો ધસી પડવી, મકાનો ધસી પડવા, બધી સમસ્યાઓ થઈ રહી છે. અમે જૂનાગઢ પહોંચ્યા ત્યારે મારા મનમાં જે પહેલો વિચાર આવ્યો એ જ જૂનાગઢના નાગરિકોના મનમાં વિચાર હતો કે જૂનાગઢ ઉત્તરાખંડ બની રહ્યું છે, એને બચાવી લો. જૂનાગઢને ક્યારે બચાવશે ખબર નથી, પણ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ વાળા ફરતી એવી ગર્તામાં ધકેલાઈ રહ્યા છે કે એ રાજ્યોનો મુખ્ય આધાર ટુરિઝમ છે, પ્રવાસન છે. અને પ્રવાસીઓ જ્યારે અચાનક જ સતત એમના મૃત્યુના સમાચાર આવે તો એના પછી પણ માત્ર શ્રદ્ધાના નામ પર માણસ ત્યાં ક્યાં સુધી જતો રહેશે, બહુ મોટો સવાલ છે. ઉત્તરાખંડ તીર્થોની ભૂમિ છે અને એટલે જ લોકો એવું માનીને જાય છે કે ત્યાં જતી વખતે અથવા ત્યાં પહોંચ્યા પછી મરીશું તો પણ ઈશ્વરની સમીપ હોઈશું એવું માની લે છે. કોઈ ગંગામાં મૃત્યુ પામે છે તો એવું માને છે કે માં ગંગાએ સમાવી લીધા છે. હકીકત એ છે કે મૃત્યુ એ મૃત્યુ છે, તમારા ઘરમાં થાય છે કે ગંગામાં થાય છે. અને એટલે જ એના પછી શું થાય છે દુનિયામાં કોઈને નથી ખબર. જેમને ખબર છે દુનિયાની સામે નથી આવતા કહેવા માટે. અને એટલા જ માટે જે સામાન્ય માણસો છે એના માટે હંમેશા રહસ્ય રહેવાનું છે. અને એટલે જ બહુ સરસ મૃત્યુ મળશે એના માટે કાશી જઈએ કે પછી ઉત્તરાખંડ જઈએ એ તર્ક દરેક લોકો એ તર્ક સાથે નથી જતા. મોટાભાગના લોકો જે જાય છે તો વધારે સારું જીવવાની અપેક્ષા અને આશીર્વાદ માટે જતા હોય છે. પણ એ ભૂસ્ખલન શું કામ થાય છે? સૌથી પહેલાં શિમલાની વાત કરીએ. થોડા દિવસ પહેલાં જ 24 કલાકમાં 31થી વધારે મૃત્યુ સામે આવી ચૂક્યા હતા. એના પછી મૃત્યુનો આંક વધી રહ્યો છે. ઉત્તરાખંડમાં ન માત્ર જોશીમઠ, એના પછી રુદ્રપ્રયાગ, ત્યાં પણ અલગ અલગ જગ્યાએ મહેશ્વરમ ને બાકીના બધા સ્થળો છે ત્યાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. કશુંક ધસી પડવું, ભેખડ ધસી પડવી, મકાનો ધસી પડવા. શિમલા તમે જો જોયું હોય હિમાચલ પ્રદેશનું કે ઉત્તરાખંડ, તમે જોશો કે ઢાળ પર બધું બનેલું છે. ઢાળની બંને બાજુ કાં તો બહુ જ ઊંચા ઘાટા દેવદારના વૃક્ષો છે ઉભેલા અને કાં તો એક બાજુ મકાનો બનેલા છે. શિમલામાં અચાનક એક સંસ્થા જે વર્ષોથી ચાલતી હતી, જેનું બાંધકામ મજબૂત હતું, એની ત્યાં તિરાડો પડી ગઈ અને ધસી પડી. એક બહુ જ સરસ મજાનું શિવ મંદિર હતું, એ ધસી પડ્યું અને એની અંદર જે શ્રદ્ધાળુઓ હતા એ લોકોના મૃત્યુ થયા. સૌથી પહેલાં શું કામ થાય છે એ સમજીએ. જ્યારે ઢાળ પર બન્યું હોય ત્યારે ઢાળ પર સૌથી પહેલાં ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે ત્યાં ઊંચા ઉભેલા દેવદારના વૃક્ષો જો કપાવા માંડે છે તો એનું જે ગુરુત્વાકર્ષણનું બળ છે બેલેન્સ નથી રહેતું. એના કારણે જમીનમાં નીચે બહુ અસર થાય છે. જમીનનો નીચેનો ભાગ અચાનક ખસી જાય. હવે તમે સમજો કે તમારું ઘર જેના પર બન્યું છે એ જમીનમાં નીચે જે પાયો જ્યાં બનેલો છે એનો નીચેનો ભાગ માટીનો ખસી જાય છે ત્યાં કોઈ પણ કારણોસર, તો એ મકાન તો પડી જવાનું છે. અમદાવાદમાં ભૂવા જે રીતે પડે છે કે અચાનક નીચેથી પાણીનો ફ્લો આવે, જમીન નીચેથી ખસી જાય. રોડ તો બનેલો જ છે ઉપર, રોડ પર જેવી તમારી ગાડી જશે કે તમે જશો તરત અંદર બેસી જશે. આવું વારંવાર ત્યાં શિમલામાં પણ થઈ રહ્યું છે, ઉત્તરાખંડમાં પણ થઈ રહ્યું છે. કારણ એ જ સામે આવ્યું કે ઢાળ પર બનેલામાં 2-3 અલગ અલગ કારણો છે ભૂસ્ખલન થવાના. સૌથી મોટું કારણ છે જંગલનો વિનાશ થઈ જવો અને બેફામ રીતે બાંધકામ થવા. જે બાંધકામ સહન કરવાની, જ્યાં નીચે સુધી પાયા જવાની, વારંવાર કન્સ્ટ્રક્શન, ત્યાં મશીન ચાલવાની કે એના પછી માઇનિંગ કરવાની, આ કોઈ જ પ્રકારના માનવીય અવરોધો સહન કરવાની જે જમીનની ક્ષમતા નથી, તે તમે સતત કન્સ્ટ્રક્શન કરી રાખો તો શું થશે? જે ઉત્તરાખંડમાં થયું, જે જોશીમઠમાં થયું, એ જ શિમલામાં થઈ રહ્યું છે અને એ જ વત્તા ઓછા અંશે જૂનાગઢમાં થઈ રહ્યું છે. તમે કુદરતી પ્રવાહોને રોકી રહ્યા છો. બીજો એક રસ્તો કે જેમ કે બહુ જ વરસાદ પડે છે એના પછી નદીમાં જે જવાનો રસ્તો છે, નદીઓ સાંકડી થઈ જાય છે. નદી જ્યારે નીકળે છે એના મૂળ પ્રવાહમાં, એના પછી એ વિશાળ પટમાં સ્વરૂપમાં આગળ વધતી આગળ લે છે. નદી પોતાનો આકાર જાતે લે છે. નદી માટે એવું કહેવામાં આવે કે તમે એને અવરોધી ન શકો, તમારે એને વહેવા માટે ખુલ્લો માર્ગ આપવો જ પડે. પણ એના પછી નદીને તમે સાંકડી કરો છો. શહેર આવે એટલે વોકળું બની જાય, પછી ગટર બની જાય અને પછી એ ગટર જેવી નદી આગળ જાય તો એ ક્યાં જશે? અને એટલે જ જ્યારે ફ્લોની સાથે નીચે જમીનમાંથી જાય છે, કોઈ પણ જગ્યાએ કશું કાળીઅવળી પાઇપલાઇન ફાટે છે કે કંઈ પણ થાય છે, તો એકદમ દબાણની સાથે આવતું પાણી નીચેની માટી અને જમીન સરકાવી દે છે અને અંતે થાય છે ભૂસ્ખલન. શિમલામાં પણ એ જ થઈ રહ્યું છે, ઉત્તરાખંડમાં પણ એ જ થઈ રહ્યું છે. ત્યાંથી એક પછી એક મૃતદેહ કાઢતી તસવીરો આપણે હવે દરરોજ જોઈ રહ્યા છીએ. પણ દરરોજ જોયા પછી આપણને કોઈ ફરક કેમ નથી પડતો, એ બહુ જ મોટો સવાલ છે. જૂનાગઢમાં અમે જ્યારે રિપોર્ટ કરીને આવ્યા ત્યારે એવું લાગ્યું કે આ શહેરને ઈશ્વર સિવાય બીજું કોઈ બચાવી શકવા માટે સક્ષમ જ નથી. જ્યાં દત્ત અને દાતાર છે એની પથારી કોર્પોરેશને ફેરવી નાખી છે.
ત્યાંના લોકો પણ કશું જ નથી બોલતા. ચારે બાજુ જ્યાં જોઈએ ત્યાં ગંદકીના ઢગ, એટલું બધું પ્લાસ્ટિક છે કે નદીનું વહેણ રોકાઈ જ જાય છે. થોડું પ્લાસ્ટિક ફસાઈ જાય ને તો પણ આખું વહેણ રોકાઈ જાય, અને પછી જ્યારે નીકળે ત્યારે એકદમ ધારદાર ફ્લોની સાથે આગળ વધે. આવું અનેક જગ્યાએ થઈ રહ્યું છે. અને આવું જ્યારે નીચે જમીનમાંથી નીકળી જાય છે ત્યારે બહુ જ વર્ષો જૂની બનેલી ઇમારતો ત્યાંની ત્યાં રહી જાય છે. કારણ પૂછીએ કે શું કામ આવું થયું, તો જવાબ મળે છે કે ભાઈ ફલાણા નેતાનું કન્સ્ટ્રક્શન છે, આ ભાઈ બિલ્ડર છે, ભાજપ સાથે જોડાયેલા છે, આ બિલ્ડર છે, આની સાથે સેટિંગ છે, આ ભાઈને પૂર્વ ધારાસભ્ય સાથે સેટિંગ છે. તમારા સેટિંગમાં ને સેટિંગમાં એક આખું શહેર ખરાબ પરિસ્થિતિમાં આવીને ઊભું છે, છતાંય એ સેટિંગોનો કોઈ ફરક નથી પડતો. અમે જ્યારે ગયા હતા ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કરોડિયા સાથે આ વિષય પર વાત કરી હતી. એમણે પણ સમાન પીડા જ વ્યક્ત કરી હતી. એ પણ અમારા પૂછાયેલા દરેક સવાલોની સાથે સહમત હતા કે વાત સાચી છે. આ મારું આ તારું કરવાના ચક્કરમાં, એકબીજા પર ટોપલો ફેરવવાના ચક્કરમાં આપણે એ સ્થિતિમાં તો આવીને ઊભા છીએ કે જ્યાં શહેરને બચાવવું એ પ્રાયોરિટી હોવી જોઈએ, પણ એમણે કહ્યું, અમે કહ્યું, અને શહેર તો ત્યાંનું ત્યાં છે. એનો મતલબ એ કે કશું ખરાબ ન થાય ત્યાં સુધી કોઈને ફરક નથી પડતો. હજુ એ કંઈક ખરાબ થાય એની પ્રતીક્ષામાં ઊભું છે જૂનાગઢ. સાંભળીએ ધારાસભ્ય સંજય કરોડિયાને. જનરલી લોકોની વાત પણ સાચી છે અને કુદરતનો પ્રકોપ છે એ પણ વાત બને સાચી, પણ એમની સાથે આપણે જે રીતે કીધું એ કે કોઈ વસ્તુને એવું નથી કે અવળું વસ્તુ થાય તો એનાથી પ્રોબ્લેમ થવો જોઈએ, એનું સોલ્યુશન પણ નીકળવું જોઈએ કાયમને માટે. ખાસ કરીને આવા પ્રશ્નો ઉપસ્થિત થવાનું મુખ્ય કારણ એ છે કે કુદરતના વેણો જે છે, વર્ષો પહેલાં આપને ખબર છે કે આપણા બાપ દાદાઓ પહેલાં વખતમાં મોટી નદીઓ હતી, પછી નાના નાના નાળાઓ હતા, પાણીના નિકાલ માટેના કેટલા બધા સ્ત્રોત હતા. ક્યાંક ને ક્યાંક આપણે આપણી ઘરની પાસે જગ્યા વધારો કરવા માટે દબાણો કરી દીધા છે, પાણીના વેણને બંધ કરી દીધા છે, અને એ આપણા લોકો જ છે. આપણે પોતે છીએ જવાબદાર વ્યક્તિ તરીકે, આપણે પોતે પણ ક્યાંક આ દબાણ કર્યું હોય ને એની આ પરિસ્થિતિને હિસાબે કુદરતની સાથે માનવ સર્જિત પણ હોઈ શકે છે. એવું નથી ખાલી કુદરતનો પ્રકોપ છે, આ બંને તરફથી ક્યાંક ને કંઈક આ ભૂલોને હિસાબે આ પરિસ્થિતિ આવે છે. એમને સોલ્યુશન માટેના ઘણા પ્રશ્નો કરવા પડશે, ઘણું સમજવું પડશે. અને જે રીતે આપે કીધું કે બ્યુટિફિકેશનના નામે ઘણી વખત લોકો હેરાન થતા હોય છે, એ પણ ન થવું જોઈએ. જે રીતે આમની પહેલાંનો જે પાણીનો પ્રશ્ન થયો હતો ત્યારે અધિકારીઓની બેદરકારીની હિસાબે ખુદ 3 દિવસ પહેલાં મિટિંગ લીધીને કે સૂચના પણ આપી હતી કે આ પાડો તૂટી ગયો છે, તો એમને કીધું કે હા તૂટી ગયો છે, હવે એને બંધ હતો, તો એ પાણી તમે કોઈ પણ વેણને બંધ કરી દો તો એ પાણી તો શહેરની અંદર જ નજીકના વિસ્તારમાં આવવાનું છે. સૌથી પરિસ્થિતિ એ ખરાબ થાય છે કે મીડિયમ વર્ગ જે આ સાઈડમાં રહેતો હોય છે, હવે એ આ પરિસ્થિતિની અંદર દરરોજનું દરરોજ કરીને એમનું ઘર ચાલતું હોય છે, પરિવાર ચાલતો હોય છે, અને પછી આવી પરિસ્થિતિ થાય છે ત્યારે એ નથી કોઈ પાસે હાથ લાંબો કરવા પણ જઈ શકતો અને નથી ઘર ચલાવી પણ શકતો. અને એમાં કંઈક આપણી ભૂલો હોય છે. ધારાસભ્ય તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે હું એમ નથી કહેતો કોઈ અધિકારીની છે, એની અંદર મારી પણ કંઈક ભૂલો છે કે હું જવાબદારી વ્યક્તિ તરીકે ન કરી શકું. તો આવું ભવિષ્યમાં ન થાય એવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે અને લગભગ સુધરતા સમય લાગશે, પણ સુધારવાનું 100%ની વાત છે. અને છેલ્લે વાત જય સિયારામની કરીએ, બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનકની કરીએ. ઋષિ સુનક જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે ભારતમાં ઘણા બધા લોકો એ રીતે પણ ઉત્સવ મનાવતા હતા કે ભાઈ આ તો અમારા પ્રધાનમંત્રી છે. ભલે ઋષિ સુનક વિશે બહુ જ બધા લોકોને ખબર પણ નહોતી, પણ બ્રિટન હોય કે પછી ભારત, અનેક જગ્યાએ એમની પોલિસીઝને લઈને ઘણીવાર સવાલો થયા. ચર્ચામાં શું કામ આવ્યા છે? મોરારી બાપુની કથા ચાલી રહી છે બ્રિટનમાં અને પ્રધાનમંત્રી ઋષિ સુનક ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી એ જે બોલ્યા એ બહુ મહત્વનું હતું. ત્યાં પહોંચ્યા પછી એમણે કહ્યું કે હું પ્રધાનમંત્રી હોવાના નાતે નહીં, હિન્દુ હોવાના નાતે અહીં આવ્યો છું. એમણે પોતાના વક્તવ્યની શરૂઆત જય સિયારામ સાથે કરી. એમણે શું કહ્યું સૌથી પહેલા એમને સાંભળીએ. આ વિડીયો જોયા પછી કેટલા લોકો ખુશ થયા. બધાને બહુ સરસ લાગ્યું કે ભાઈ બ્રિટનના પ્રધાનમંત્રી જોયું, જે બ્રિટન આપણા પર રાજ કરતું હતું. સ્વતંત્રતા દિવસનો આ વિડીયો છે કે 77 વર્ષ પહેલા જે બ્રિટનને, જે અંગ્રેજોને ભગાવવામાં આપણે આટલી તકલીફ પડી હતી, તો ત્યાં એક શહેર છે કે જેના મેયર પાકિસ્તાની છે મૂળ, તેના પ્રધાનમંત્રી મૂળ ભારતીય છે, અને એ લોકો નથી કહેતા કે અમે ભારતીય કે પાકિસ્તાન બીજા કોઈની પણ ગુલામી હેઠળ જીવી રહ્યા છીએ.
જો આપણા દેશમાં કોઈ બહારનો વ્યક્તિ બીજા કોઈ ધર્મ કે જ્ઞાતિ કે પછી દેશની સાથે જોડાયેલો વ્યક્તિ સામે આવીને એમના ધર્મગુરુની સભામાં જઈને એ પ્રધાનમંત્રી હોઈ જ ન શકે, એ કલ્પના અને એ લોકશાહીથી આપણે ખાસ્સા દૂર છીએ, પણ કદાચ એવું માની લઈએ કે આવીને જો બીજા કોઈ ધર્મમાં જઈ કે છે તો આપણે આટલા ખુશ થઈશું? આપણે નથી થઈ શકવાના, કેમ કે આપણે આપણું છે તો જ આપણને સરસ લાગે છે, પણ જો એ જ વ્યક્તિ બીજું પોતાના માટે કરે છે તો આપણે એને સ્વીકારી પણ નથી શકતા. આપણે એટલી લઘુતા ગ્રંથિથી પીડાઈએ છીએ. એનું સૌથી મોટું ઉદાહરણ એ જ છે કે બ્રિટનના પ્રધાનમંત્રી જય સિયારામ કહે છે, આપણે જય શ્રી રામને યુદ્ધનો નારો બનાવી દીધો છે. બ્રિટનના પ્રધાનમંત્રી માટે જય સિયારામ એ અભિવાદનનું નામ છે, પ્રેમ છલકાવવાનું નામ છે, પોતાના હિન્દુ હોવાના કારણે પોતાની સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવાનું નામ છે. આપણા માટે એ ઉન્માદી નારો છે. આપણે કોઈકને મારવા માટે એ નારાનો ઉપયોગ કરીએ છીએ અને એટલા જ માટે એ નારાને આપણે સીમિત બનાવી રહ્યા છીએ. ઋષિ સુનકના વિડીયો પરથી આપણે બધાએ એ વાતનું ગૌરવ કરવું જ જોઈએ કે જ્યારે કોઈ પ્રધાનમંત્રી જય સિયારામ કહે છે ત્યારે પણ એ પણ યાદ રાખવું જોઈએ કે જય સિયારામ તો પ્રેમનો નારો છે અને એટલા જ પ્રેમથી બોલાઈ રહ્યો છે. બીજી ને સૌથી મોટી વાત, ખાસ તો ગુજરાત જેવા પ્રદેશમાં તમારી આજુબાજુ તમે અનેક લોકોને જોયા હશે કે હજુ 6 જ મહિના થયા હોય અમેરિકા જઈને, પણ એમને જય સિયારામ બોલવામાં બહુ શરમ આવે. એમને તો ગુજરાતી બોલવામાં શરમ આવે. એ લોકો તો પોતાના ધર્મ વિશે વાત ન કરી શકે. ગુજરાતની બહાર ગયેલા માણસોનું છોડી દો, ગુજરાતમાં રહેતું તમારું બાળક પોતાના દોસ્તને, મિત્રને કે પછી ભીડને જય સિયારામ કહીને ક્યારે બોલાવ્યા હતા એણે? આપણે તો ક્યારેય નથી બોલાવ્યા. એટલે એક વ્યક્તિ જે બ્રિટનનો પ્રધાનમંત્રી છે એ પોતાનું ભારતીય હોવાનું ગૌરવ કરી શકે છે, આપણને અનુભવ પણ કરાવી શકે છે અને હજારોની ભીડને જય સિયારામ પણ કહી શકે છે. આપણે કહીએ છીએ કે આપણે તો આઝાદ થઈ ગયા અને આપણે અંગ્રેજોને કાઢી મૂક્યા, આપણે તો હાય હેલો સિવાય વાતની શરૂઆત જ નથી કરતા. તો કોણ વધારે ભારતીય, ઋષિ સુનક કે આપણે? કોણ ગુલામ અને કોણ આઝાદ, એ લોકો કે આપણે? કોણ લઘુતા ગ્રંથિમાં અને કોણ વધારે વિશાળ રીતે વિચારી શકતો સમાજ? આ સવાલનો જવાબ તમારા પર છોડી રહી છું. સ્વામી સચ્ચિદાનંદને પણ આ વિષય પર બહુ સરસ એમણે વાત કરી હતી. એનો એક ટુકડો નાનો સાંભળી લઈએ. સાંભળીએ સ્વામી સચ્ચિદાનંદને. તમે કલ્પના કરો કે છોડતા 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 આજે બ્રિટનનો પ્રધાનમંત્રી ઋષિ સુનક બને, ભારતમાં કદી કલ્પના કરી શકાય? ઋષિ સુનક ભારતીય અને એ ત્યાંનો પ્રધાનમંત્રી બને. એની ગૃહમંત્રી પટેલ છે, ચરોતરની, પ્રીતિ પટેલ, અને તે છતાંય એ લોકોએ બધું સ્વીકાર કર્યું. આપણે ના સ્વીકાર કરી શકીએ? કરી શકીએ? આમાં લંડનનો મેયર આજે મુસલમાન છે. હા, એની ખાનદાની છે. એને કહ્યું લો પ્રમાણે જીવવાનું છે. તમને બહુમતી મળતી હોય તમે રાજ કરો, આપણે કઈ બહુમતી મળે તો અમે ખરીદી લઈશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.